ભરૂચ ખાતે સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ, જેમાં સમગ્ર રાજ્યમાંથી 300 ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં અંતે 12 ખેલાડીઓની પસંદગી થઈ નેશનલ લેવલ પર ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જશે। 34મી સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડીની સ્પર્ધાનું ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન તથા ઓક્ઝિલિયમ સ્કૂલ ભરૂચના સહયોગથી કરાયું હતું। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ભગવાન સહાય યોગી, સેક્રેટરી તુષાર આરોઠે, ભરૂચ જિલ્લાના સેક્રેટરી ડોક્ટર જયપાલસિંહ મોરી, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ઓક્ઝિલિયમ સ્કૂલના ટ્રસ્ટી માર્ગેશ રાજ, ઓક્ઝિલિયમ સ્કૂલના આચાર્ય સંગીતાબેન રાજ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ ઋષભ પટેલ, સામાજિક આગેવાન કુણાલ ટોપીવાલા તથા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પધારેલી ટીમ તથા તેના કોચ મેનેજર હાજર રહ્યા હતા। આ સ્પર્ધામાં કુલ 300 જેટલા ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં અંતે 12 ખેલાડીઓની પસંદગી થઈ નેશનલ લેવલ પર ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જશે। 34મી રાજ્ય કક્ષાની સબ જુનિયર સ્પર્ધાનું આયોજન ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને ઓક્ઝિલિયમ સ્કૂલ દ્વારા ઓક્ઝિલિયમ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, યોજાનાર છે। તેમાં ગુજરાત રાજ્યની જુદા જુદા જિલ્લાની 18 ટીમોએ ભાગ લીધો છે। લગભગ 300 જેટલા ખેલાડીઓએ અત્રે આ સ્પર્ધામાં ભાગ લીધો છે। આ સ્પર્ધા 2 દિવસ સુધી ચાલનાર છે। આ સ્પર્ધામાંથી નેશનલ કક્ષા માટે 12 ખેલાડીઓની પસંદગી થશે। આ સ્પર્ધાનું આયોજનમાં સહભાગી થવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશનને ઓક્ઝિલિયમ સ્કૂલ દ્વારા મોટાભાગનો સહયોગ મળ્યો, એ બદલ ઓક્ઝિલિયમ સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને તમામ હોદ્દેદારશ્રીઓનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું।